ધીમે ધીમે કે આમાં પડાય એવું આ રસ્તો એવો છે ને આમાં પડી જવું જો જમકુડી જો નહીં જલ્દી તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ તો રામ રામ બધા મિત્રોને તો માતાજી તો જો આપણે હવે અત્યારે ઉછાઈને નાવું છે એટલે ટાઈટ છે તો ગરમ પાણી કરવું પડશે એટલે હવે જો આપણે ગરમ પાણી કરવાના છે શું કરવું કોઈ ઘેર નથી આપણે હાથે કરવું પડે હવે જો ગરમ પાણી કરી નાખું તમે બન્યા રહો બ્લોગમાં એટલે સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો જો તો પહેલું પીડું ગરમ પાણી કરવું તો આપણે કન્ટિન્યુ બ્લોગ માર્યો મિત્રો હું ગરમ પાણી કરી નાખું પછી નાહી લઉં પછી બ્લોગમાં મળવું આગળ ચાલો આપણે બન્યા રહો બ્લોગમાં થાય નહીં આ તો જો થઈ ગયો માર તાપ કર્યો છે આપણે દેખાના થાય નહીં તાપ દાદા હેલ્પ કરવા દાદા બી હેલ્પ કરીશ તું સગન ભણવા જા હા તો જો મિત્રો મેં દાદાએ તાપ કરી દીધો દાદાએ લાઈવ વગેરે કઈ તો મેં દાદાએ તાપ કરી નાખ્યો આયો તો જો મિત્રો આપણું ગરમ પાણી થઈ ગયું છે આપણે ચકલી ચાલુ કરીને આટલું માપે જોઈએ બંધ કરી દઈએ ભાઈ હા ચાલો મિત્રો આપણું ગરમ પાણી થઈ ગયું ચાલો મિત્રો આપણે નાહી ધોઈને પાછા તમને મળીએ બ્લોગમાં કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો તો બની રહ્યો બ્લોગમાં નાહી આવું તો મિત્રો જો આપણે નાહી ધોઈને હવે બેસી ગયા છીએ સમીરભાઈ આવી ગયા તો હવે ઘડીક બેસવી આરામ કરવી પછી થોડુંક રીડિંગ કરી લેવી પછી જાવી આપણે ફરવા ગામમાં રખડવા તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં રહ્યો વ્લોગમાં બને રહો તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો જો આપણે બપોર વચ્ચે રીડિંગ કરીને સૂઈ ગયા હતા ઘડીક અને હવે ફોન આવ્યો છે ખેતર જવાનું છે આપણે ફોન નહીં એટલે મમ્મીની જસ ખેતર એટલે આપણે થોડોક ભાગ ને એવું લઈને જઈશ તો આપણે બન્યા રહો વ્લોગમાં તો હું જાઉં છું ખેતર મારા કાકીના ત્યાં દ્યા છે મમ્મીની તો હું ત્યાં જાઉં છું તો આપણે કન્ટિન્યુ બ્લોગ માર્યો કેવું માણસે બતાવું તમને પહેલી વાર ગયા હતા તો તમે જોયું છે નાનું હતું અત્યારે મોટું થઈ ગયું તો બન્યા બ્લોગમાં બતાવું તમને તો મિત્ર અહીંયા તો જો શેર દઈ દીધા છે કાંટા કાઢવા પડશે તો મિત્રો આપણે કન્ટિન્યુ બ્લોગમાં આવ્યો હું કાંટા કાઢી નાખું છે તડકો બહુ પડે છે તડકો છે અને જો આપણે આવેલા જઈશ આવું પણ છે અત્યારે તો પછી રવિ સાગર પાછળ જો તમે ઝૂંપડી જો આપણે ઝૂંપડીએ પોગી ગયા ઝૂંપડી જો ટીપટોપ આપણે અહીં જો પાકને તરફા કાઢીને આવેલા જઈએ ખેતરમાં આવે તો પહેલાં તમે જોયું તે નાનું વણ હતું ને અત્યારે જો મારી જેવડું વણ થઈ ગયું જો તો છે ને અત્યારે તો મારી જેવડું વણ થઈ ગયું છે વણ બહુ મોટું થઈ ગયું છે તામાં કપાયું ને આગળ હજી આ દેખાતા તો ને ખુલ્લા છેડે છે તો આપણે હાલ્યા જઈએ મિત્રો મસ્ત હવે અને આ બાજુવાળા વણ છે ને શાકાનું વણ છે એ અશ્વિનભાઈનું વણ છે ને એ જો એમાં છે ને થોડુંક લાલ કપા થઈ ગયો હા એ એમના છે તો અમે હાલ્યા જઈએ છીએ ફોન આવે છે ફોન હું ઉપાડી લઉં એમનો જ છે કાંઈક લઈ જવાનું છે તો આપણે એ તો જમગુબેનનો ફોન હતો એ કે જલજીરા લાવ્યા જલજીરા કે લાવવાનું હોય આપણે એવું ન લઈ જઈએ જલજીરા લઈ જવાની હાથે હારે તો અહીંયાથી ફોન કરે જલજીરા લાવ્યા કાંઈ લાવ્યા નથી જો આવું વણ છે ઈવડા આગેથી ભારે જાત કે વિડીયો ઉતારતા આવે
વિડીયો વ્લોગ ઉતારવી છે અમે આવું વણશે આગળ જતા આવું તમને હું કરે છે ને તડકો છે બહુ તડકો લાગે જમકુડી જો નહીં જલ્દી તો નથી લાવ્યો તો એવું કાંઈ નથી લાવ્યો ભૂલી ગયો પછી આવું ભાગ ખાવી આવો જો જમકુડી આ હું બનાવ્યું એવું ભાઈ છે હા આગળ આવ્યો ક્યાં જવાના છે વીણવા મણો હાલો જાવું છે વીણવા મણો છે ના મના એમ કીધું છે અમાર કાકાને કપાસ છે હા તમારો કપાસ વીણવા મણો તો તમારો કપાસ ક્યાંય જવાનું નથી હાલો મિત્રો આપણે જઈ છીએ ઘરે જમકુ બેન ને દાડી આવ્યા હતા તેને જો દાડી માંથી અત્યારે 5 વાગી ગયા છે તેને દાડી હતી રજા આપી દીધી 300 રૂપિયા દાડી આવ્યા હતા 150 રૂપિયા તો એને રજા આપી દીધી કેમ કે એને 150 રૂપિયા જોઈએ કેમ કે ડિસ્ક આવ્યા એટલે એની એટલી દાડી જ હોય અડધી ને અડધી દાડી જ હોય હા તો એ જો હવે ઘેરે જાય છે થાય આપણે ગાડી લઈને આવ્યા છીએ એમાં બેસાડીને લઈ શકીએ ઘેરે વ્યા જવી હવે હા પડી ગઈ તો આપણે બની યાર લોગમાં તો મિત્રો જો આપણે ઝૂંપડીએ છે અને હવે ઘણા ટાઈમ પછી આપણે સાયકલ આપી છે આગળ જો આ શેર બેર તો ફાડીને વિધાન છે તમારું ખોરાલ ખાય શેર તારો ખોવાયેલ ને શું નથી આવડતું આ ઓલું કહે દે ઉસું કહે એટલે ખુલી જાય મારે સાયકલ છે હું આની સાયકલ ખોલ ગાય ગાલ ચમકુબેન ખોલે છે ગાય ખોલો હાલો હવે મસ્તી હવે હાકવી છે ગાય ખોલી નહીં હડી ગયા તો બન્યા રહો મિત્રો આપણે વ્લોગમાં હું સાયકલ લઈને આગળ આવવાનું ફૂલ સ્પીડમાં તો જો મિત્રો આપણે ચોનાની સાયકલ લઈને હાલતા શીખીએ આમાં પડાય એવું આ રસ્તો એવો છે ને આમાં પડવી જવું જો આમાં પડવી હેઠા એટલે ધ્યાન રાખીને હાકી જઈશ જો સાયકલ લઈ લીધે આપણે જઈશ આગળ તો શિયાર બંધ છે લાઈને ગયા હાકીને આવ્યા છે પેલો મિત્રો જો આપણે આવી ગયા ઘરે એ થઈ ગયા ઘરે આવી ગયા હવે મસ્ત ધાબે ચડી ગયા ઘરે આવીને ડાયરેક્ટ આ જો પાછો પતંગ ચગવા મળી છો ખીર નજીક આવતી જાય ને ખીર નજીક આવતી જાય એટલે તો પતંગી લાવવા મળ્યા છોકરાઓ પતંગ ચગવા મળ્યા જલ્દી આપણે ચગાવીશું તો આપણે તો આપણા વ્લોગને બધું અહીંયા જ એન્ડ કરવી ધાબે મસ્ત સનસેટ છે સનસેટ જુઓ તમે ક્યાં હતા મસ્ત એવું સનસેટ થાય છે જો મસ્ત સનસેટ છે અને આપણે જો ધાબી બેઠા છે તો મિત્રો અમારો જો તમને બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા બ્લોગ નાખીએ થોડોક સપોર્ટ મળે તો મજા આવે વધુ બ્લોગ બનાવવાનો આળા સડે પછી એટલે મિત્રો જો બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી બધા મિત્રોને રામ રામ ડાયરા અને આવી જાઓ બાય.